અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીંબડી તાલુકાના રણોલ ગામે મસ્જિદ પાસે રહેણાંક વિસ્તારમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી। આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ચપેટમાં 2 થી 3 મકાનો આવી ગયા હતા, તેમજ એક વાહનમાં આગ લાગતા 3 લોકોના મોત પણ નીપજ્યા હતા। મકાનમાં હાજર એક મહિલા અને 2 પુરુષોના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ દાઝી ગયો હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે। જ્વલનશીલ પદાર્થથી આગ લાગી હોવાનું અનુમાન છે, જો કે આગ લાગવાનું સાચું કારણ તો તપાસ બાદ જ બહાર આવશે। લીંબડીના રણોલ ગામે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગની ચપેટમાં 2 થી 3 મકાનો આવ્યા અને બહાર પાર્ક કરેલી કાર પણ ભસ્મીભૂત થઈ ગઈ। કારમાં એક વ્યક્તિ દાઝી ગયો હતો, જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। 3 લોકો આગમાં જીવતા ભૂંજાયા છે। આ અંગે લીંબડી નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે લીંબડી તાલુકાના રણોલ ગામની આ ઘટનામાં મકાન અને એક વાહનમાં આગ લાગતા 3 લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક મહિલા અને 2 પુરુષો છે। અન્ય એક વ્યક્તિ બંને પગે દાઝી જવાને કારણે પ્રાથમિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યો હતો। એ હાલ ખતરાથી બહાર છે। આગની જાણ થતાની સાથે જ લીંબડી, વઢવાણ અને સુરેન્દ્રનગરના ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સાથે જ લીંબડી પોલીસ અને પાણશીના પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે। પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।